આજે છે ને આપણે રાજકોટ જવાનું છે. આપણે મગાવ્યું હતું એક કલકત્તાથી. આપણે છે ને પાર્સલ મગાયા છે કલકત્તાથી. અહીંયાથી આપણે અહીંયાથી છે ને 2200 કિલોમીટર જેવું થાય. જો આ બાજુ છે ને વાસુકી દાદાનું મંદિર છે, અને આ છે ને મોટું જબરું છે ને, અહીંયા જો તલાવ આવેલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને એ મજામાં જ હોય છે. તો 10 વાગી ગયા છે અને જો આપણે આ બાજુ છે ને આ બધા જીરું લે છે. મીરાના પપ્પા અને મોટા ભાઈ છે, ભાભી છે, અને બધા જીરું લેવી છે. કેમ કે આપણે જો આટલું હજુ આ 2 આઢળિયું જીરું લીધું છે અને 3-4 હરિયા આમાં લીધા છે. અત્યારે લગન આપણે છે ને પહેલાં તો 8 વાગ્યા લગન આપણે મોટભાઈને ઓલામાં જ જીરું લીધું છે, અને એમાંથી જીરું લઈ અને આપણે આપણા ઓલામાં આવ્યા હતા. આપણે 8 વાગ્યા પછી આપણા ઓલામાં આવ્યા હતા. તો હજુ જો આ પટાકો આપણે અહીંથી માંડો તે ઠેઠ ઓલા સેઢા લગન છે ને હોહરો બાકી જ છે. તો એ બાકી તો હાલો આપણે છે ને હવે ફટાફટ જીરું લેવા માંડવી. નકર 11 વાગ્યા લગન આપણે લેવાનું. 11 વાગી જશે પછી જીરું લેવાશે નહીં. અને ઓમે છે ને જીરું હજુ જો ખરતું નથી. લેવાની મજા દેવી આવે. જીરું કે નથી બહુ તણાવતું, આમ અસલ આમ અંબોરે જાય છે ને હાલું આવતું હોય ને એવું જીરું હાલું આવે મસ્તીનું. તો હાલો આપણે છે ને ફટાફટ જીરું માંડવી લેવા. તો ફાઇનલી મિત્રો, અત્યારે છે ને 1 વાગી ગયો. આપણે જીરું લેતા હતા ને 11 વાગે છે ને બંધ કરી દીધું. ખરવા માંડ્યું ને એટલે આપણે 11 વાગે બંધ કરી અને ઘરે આવી આવ્યા હતા. ને અત્યારે છે ને 1 વાગી ગયો છે અને આપણે છે ને બપોરો કરવા બેસી ગયા. જો આ બાજુ છે ને શેરો છે, અને આ કોબીજનું શાક, છાશ, બાજરાના રોટલા, અને ભૂખ જોરદાર લાગી ગઈ છે. અને જો આ બાજુ છે ને ભૂરી બધું દે છે, ને આપણે ઢીંગલી હોય તો જો ખાવાનું કોબીજનું શાક ને એવું ચાલુ કરી દીધું છે. ભૂખી થઈ છે અમે ઢીંગલી એવી. આજ મોડું થઈ ગયું છે તો બપોરામાં નહીં, એટલે શેરો ખાવો છે. તો જો આપણે છે ને આજે મારે હાહુએ શેરો બનાવ્યો હતો ને તો વાટકો ભરીને છે ને દઈ ગયા છે અહીંયા હોતા. એટલે આ વાટકામાં દઉં. તો મિત્રો આજે છે ને મારી મમ્મીએ છે ને શેરો બનાવ્યો હતો ને, તો અત્યારે છે ને આ દઈ ગયા છે. અને હવે છે ને આપણે શેરો અને કોબીજનું શાક, છાશ, બાજરાના રોટલા 3-4 વસ્તુ છે. ભૂખ લાગી જાય જોરદાર. તો હાલો છે ને ખાઈ લઈ. ધી નેક્સ્ટ ડે અત્યારે છે ને આપણે છે ને આવી ગયા છે થાન. જો આ બાજુ છે ને વાસુકી દાદાનું મંદિર છે. જો આ બાજુ છે ને વાસુકી દાદાનું મંદિર છે, અને આ છે ને મોટું જબરું છે ને, અહીંયા જો તલાવ આવેલું છે. અને આજે આપણે છે ને શોપિંગ કરવા ગયા છે કપડાની. આપણે જે મોટા ભાઈની 2 દીકરીઓના લગ્ન છે ને, તો કપડાં લેવા ગયા છે. અને આ બાજુ છે ને બધા ઊભા છે. જો આપણે છે ને વેગુડી અહીંયા મૂકી દીધી છે, અને અહીંયા આપણે બધા છે ને ઊભા છે. અને એ જે છે ને મોટો ભાઈની પાછળ આવે છે, તો એની વાટે આપણે ઊભા છે. પછી છે ને એ આવી જાય ને એટલે કપડાની ખરીદી કરવા જવાનું છે. તો છે ને એની રાહ જોઈને ઊભા છે. આવી જાય એટલે છે ને પછી કપડાની ખરીદી એક કરી આવી. ધી નેક્સ્ટ ડે તો ફાઇનલી મિત્રો, અત્યારે છે ને જો આપણે આ મોટા ભાઈનું જીરું જે દેખાય ને એ ઢગલો કરીને મૂકી દીધો છે. અને આપણું જીરું જે આ બાજુ હતું ને એ બધું જીરું છે ને આપણે લઈ લીધું છે. હવે છે ને આજે ભૂરીની છે ને કામે વયા ગયા છે જીરું લેવા માટે. અને બપોર પછી છે ને આપણે છે ને જીરું બધું ભેગું કરવાનું છે. એ જે જો આ મોટા ભાઈનું એકનું એક ભેગું કર્યું છે, અને આપણું જીરું છે ને એ પાથરા એમના પડ્યા છે. જીરા ને એ ભેગા કરવાના છે આજે. એમાં એવું છે કે હવે છે ને ઉનાળો આવ્યો ને એટલે પવન બહુ ચડે છે, વંટોળિયા ને એવું આવે ને એટલે જીરું રહ્યું ને ક્યાંક ક્યાંક આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું છે કે પવન ને વંટોળિયો આવે ને એટલે ઘણું ખરું જીરું રહ્યું ને આપણે છે ને બીજા ભાઈઓના ખેતરમાં છે ને કાઢી મૂકે. એટલે પછી એને ન એવું કાંઈ બહુ હાથમાં આવે અને અડધું ખડ ખેરી નાખે. એટલે છે ને આજે છે ને આપણે આજે સવારમાં છે ને થોડુંક બાકી હતું ને એ લઈ લીધું છે. અને હવે છે ને એ જીરું આપણે જે રહ્યું ને એ ભેગું પછી કરવાનું હોય. અને આજે આપણે તો ભેગું કરવાનો છે ને ટાઈમ આવે એવું છે. આજે છે ને આપણે રાજકોટ જવાનું છે. આપણે મગાવ્યું હતું એક કલકત્તાથી. આપણે છે ને પાર્સલ મગાવ્યા છે કલકત્તાથી. અહીંયાથી આપણે અહીંયાથી છે ને 2200 કિલોમીટર જેવું થાય. તો અત્યારે આપણે છે ને
પિકઅપ ગાડી લઈ અને જવાનું છે પાર્સલ લેવા. એટલે એક નહીં પણ ઘણા બધા પાર્સલ છે. તો આપણે છે ને અત્યારે 11:30 જેવું થયું છે અને 12 વાગે છે ને ગાડી લઈને આપણે નીકળવાનું. ટ્રેનમાં પાર્સલ આવે છે તો 12 વાગે છે ને ટ્રેન અહીંયા રાજકોટ પહોંચી જશે અને આપણે છે ને પછી ટ્રેનમાં અહીંયાથી ને પાર્સલ રિસીવ કરવા જવાનું હોય. તો જોઈ કે હવે પાર્સલમાં ને શું આવે છે ને એ તમને છે ને આગળના વિડીયોમાં બતાવીશ કે પાર્સલમાં શું છે. તો હાલો છે ને મળશું પછી છે ને રાજકોટ જઈ.